એને શું કહેવાય? આમ શાક ના થાય. એનું શાક ના થાય. તો શું કહેવાય? શું કહેવાય એને? શું કહેવાય? શું કહેવાય? મને નહીં ખબર. રેગણું કહેવાય? તો શું કહેવાય? મગસ આ રેગણા ના હોય. આ રેગણા તો શું? એ ખુશી આને શું કહેવાય? ખુશી ઉભી રહેજે. તો શું વંચા તો કહેવાય? આવી ગયો. આને શું કહેવાય? આવતે ચાલો શું કહેવાય? આને શું કહેવાય? મને નહીં આવડતું. મને નહીં આવડતું. ક્યાંને શું કહેવાય? મમ્મી મને આવડે વગર કહું. અને પૂરીંગડી કહેવાય. અલા વંચા તો કહેવાય. એ પણ છે આ ખબર હોય આપણે કાઠિયાવાડમાં હોય ઓલા ટમાટા નહીં આવતા નાના નાના ટમાટા કેવું કેવું વંચાગ હોય આ વંચાગ આવે પૂરગડી કહેવાય. આમ ખોટો પાડવાનું. તને ખબર હતી પૂરગડી ઓન શાક મસ્ત થાય કડું ઝેર થાય બાબેલો ખબર પડે. તારું બા આ ઓલ્યું છે આમ ખોટો પાડવાનું. કાચું છે કોઈ દાડો? કોણા કોણા આવે ઈ? કાચું છે તમે? ઓનું આર્યું ને ઓનું શાક બનાવવાનું તો આવતો ને તો આવે નહીં અને તમે કાચું છે. તારું બાનું શાક મસ્ત મમ્મી આમ ખોટો પાડો. હા મગજ મસ્ત. ને મગજ. હવે મસ્ત. હડો તળાઈ જોવા જશે ના કઈ હાડો ને આજે ભાઈ હડો તળાઈ જોવા હાડો. એ અહીંથી હેડા ને સાજો મમ્મી આપણે તે જે તો નહીં આવે. આ ચિયું તળાવ કહેવાય ખુશી એ બધું નહીં ખબર ખાલી તળાવ કહેવાય એ ખબર. બસ તળાવ કહેવાય એ જ ખબર છે બીજી કાંઈ નહીં ખબર અંદર કાંઈ છે એ આ આકડાને ફૂલ કેટલા મસ્ત આયા અહીં બતક આ હાસની બતક ઉતારે દી તું શું ગોતે આવ્યું વાહ એ માછલા અહીં ખુશી હા માછલા અહીં હેડા માનો હોય પાણો હે ખાઓ. માછલા શું ખાય ના મગર હોય મગર હોય એ છે મસ્ત તળાવ હે એ આઈ શું આવ્યું વિકણ એ પેલા બતાકો કેટલા બતા દેખાય આ બધું બાવડે એ પેલો મોર જાય રહ્યો મોર હા હોય સર પાડેવા પાડો હાથ આમાં દેખાય કે અમીરામ ને ઠાકોર ના મૂર્તિ મોર દેખાય મારે એક પાડજો આવી ના વાહ મસ્ત જબર બેઠા આપણે અંદર નાવ હોય ના ઢેમખું મારે અંદર હો મજા આવશે મમ્મી નો એવી ના ફોટો પાડવાનો કેવી રીતનો મમ્મી કેમ બેઠા પહેલા મમ્મી ચા બેસતા આવડે આ ઝાડ ચારનો પડી ગયો આ પડી એ નહીં ચમ પડી ગયો અરે શું ખબર વાવાઝોડાનું પડી ગયું આગળ વાવાઝોડું પડી જાય એવું પાડ્યો નહીં પાડતા પાડતા નહીં એકલા એકલા બનાવો પાડ્યો પાડ્યો નહીં પાડે દેખાડજો આ દેખાય નહીં એમ પછી જોવાનું હોય તો પણ નહીં પાડ્યો પાડ્યો હાચું કહું નકા હું પાણી ગતી દે ના દેખાય ઢેમખું મારે અંદર એ માછલો હોય ખુશી તું ખાય હે માછલો ખાય તું ના ચમ શું થાય તાર મમ્મી તાર મમ્મી ખાતી શું લોકડી એકલા એકલા જ બનાવો. મસ્ત તળાવ લાકડા જો અંદર હે લાકડા અંદર જો જા અંદર પડી જઈશ તો કોઈ કાઢવા નહીં આવે એ પેલા બતક જે જાય લાઈનમાં બનાવ હું જોવા એ દેખાય જો ફેર લાગ તળાવ આયા જો આ નજીક જાવ પડે ને આ દેખાય ને તો એ પેલો જોડો મોટો આમાં તો ફોનમાં જોઈ હવે એને પેલો જોડો મોટો હો દેખાય કે નહીં તમે જોવો જ ખરી પેલો જોડો મોટો હો કોથળું આખું હો જો કેટલા છેટા હતા પેલા કમળ હો કમળ હતો પેલું જાણો ને છે પેલા એ કઠોળ આમાં મશીન મેલાય એ પડે તો મશીન આમાં બધા આપણા બધા નાઈએ ને આમાં પાણી આવે એવું બધા નાખો ગોમનું હોય આમ આખા ગામનું આ જાય રાજુ પાસા તમારા બતક બતક આ બધા કબૂતરના લેડા નકરા કબૂતર રેડા શું કામમાં આવે તમને ખાવાનું તારબા દેશી ગાળ દવાના કામમાં આવે ખબર ઓલું હરિયું નહીં થતું હરિયું તમે અમોય મસ્ત આવો પાડો ગવાડી
એને છે ને શું કરવાનું ખબર હે આ વીઠ આવે ને વીઠ અને મગ બે ભેળા કરી મગ વાટી દેવાના બે ભેળા કરી માં ચોપડી દો ને એટલે મટી જાય આ શું કરો ખોટું નહીં કરો આ તો માને નહીં દેશી દવા ઘણી એવી હોય છે મને કાંઈ ઝાડ હોય ને તો મને બતાવજો ઝાડું દેશી દવાની મને ખબર કે આ ઝાડવાનું થાય અહીંયા રીધો મસ્ત ઝાડ હા ચાનું એની આ રીધો આ મસ્ત એક ઉપાય છે આ રહ્યું ને મસ્ત જોયા અંદાજ આ ઊભું ને અને શું કહે ખબર હે અગાડી એ રહ્યું ને તમને ગમે એવા ઝાડા થઈ ગયા હોય ને દવા નહીં લેવાની ખાલી એનું છે ને મૂળિયું આવે ને ખાલી મૂળિયું લઈ અને આ રીધો આર્યું આનું મૂળિયું લઈ આને ઉખાડી નાખવાનું થડમથી ઉખાડી અને દાંતણ કરી દેવાનું ખાલી સાઈ આપણે દાંતણ સાવને એવી રીતે સાઈ ને 2 ઘોંટડા ખાલી અંદર ઉતારી દો એટલે પૂરું ગમે એવા ઝાડ આવે તો મટી જાય અને કાઢી કહેવાય કોઈ ના બનાતું હોય ને ખાલી અખતરો કરવાનો એ કોઈ ઝાડા થઈ ગયા હોય ને તો ખાલી એનું મૂળિયું કાઢી અને સાઈને 1 ઘોંટડો કે 2 ઘોંટડા પેટમાં ઉતારી દેવાના તમારે જો ઘડીક વારમાં અડધી કલાકમાં ના મટી જાય ને તો કહેવાનું મસ્ત લાગે મસ્ત તમે કેમ આવો દેખાવો ખબર નહીં પડતી હવે હારા દેખાણા એટલે કદાચ રાખ જેવા દેખાતા ભૂતી જેવા ઓલે કુકડી સારે રહી તો કુકડી સારે રહી મને જોવા દે ખોટા મારે નહીં પાડતા નકરા વિડિયો તારા ખોટા